ફિલિપિન્સમાં પૂરે ભારે તરાજી સર્જી છે। એવામાં સુપર ટાઇકૂન બાવી ત્રાટક્યું છે। ચીન પહેલેથી જ પૂરનો સામનો કરી રહ્યું હતું અને પછી આશરે 6 જેટલી નદીઓ ભયાનક જળ સપાટી પર વહી રહી છે। ભારે પૂરના કારણે આશરે 1 લાખ લોકો ઘર વિહોણા થઈ ગયા છે, જ્યારે બાવી વાવાઝોડાના ભીતિને પગલે 17 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ફિલિપિન્સ, જાપાન અને તાઇવાનમાં પણ બાવી વાવાઝોડાએ તરાજી સર્જી છે અને જનજીવનને અસર થઈ છે અને 20 જેટલા લોકો ભોગ લીધો છે। હવે આ વાવાઝોડું ચીન તરફ આગળ વધી રહ્યું છે અને ચીને શનિવારે સવાર સુધીમાં આશરે 20 લાખ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। બાવી વાવાઝોડા પહોંચી વળવા માટે તૈયારીના ભાગરૂપે તમામ સમુદ્રી વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। આશરે 17,000 ઇમરજન્સી રેસ્ક્યુ વર્કર્સને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સંભવિત પ્રભાવિત વિસ્તારમાં તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવામાં આવી છે। ફેરી સર્વિસ પણ સસ્પેન્ડ કરી દેવાઈ છે, જ્યારે હજારો ફ્લાઇટ પણ રદ કરી દેવામાં આવી છે। બાવી વાવાઝોડું ચીન પર ત્રાટકે તે પહેલા ફિલિપિન્સમાં ભારે તરાજી સર્જી હતી। ગ્રામીણ વિસ્તારમાં આશરે 10 લોકોના મોત થયા છે। કાલોનોગાસ ટાઉન ભૂસ્ખલનને કારણે 5 લોકો માર્યા ગયા હતા, જ્યારે 6 થી વધુ લોકો ગુમ છે। આશરે 20,000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। 100 જેટલા ઇમરજન્સી શેલ્ટર હોમ્સ તૈયાર કરાયા છે અને જાપાન અને તાઇવાનમાં પણ બાવી વાવાઝોડાએ ભારે અસર કરી છે।